પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેક્ચરની શરૂઆત કરું છું, કોમેન્ટ બંધ કરું છું. બધા લોકો અહીંયા ધ્યાન આપો. ધીમે ધીમે ભણીએ આપણે, બરાબર છે? ધીમે ધીમે મસ્ત રીતે ભણી લઈએ. આપણે સાહેબ છે ને ચેપ્ટર શરૂ કર્યું હતું, કુદરતી વનસ્પતિ વિશેનું ચેપ્ટર કર્યું હતું. કુદરતી વનસ્પતિ, આખું ચેપ્ટર ની અંદર બધી વનસ્પતિ વિશેની વાતો કરવામાં આવી. જ્યારે દીકરા ચેપ્ટર શરૂ કર્યું ને ત્યારે મેં તમને એક વ્યાખ્યા લખાવેલી. આ વ્યાખ્યા ધોરણ 10 માં પૂછાય કે ભાઈ સાહેબ અક્ષતઃ વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિ માનવીની મદદ વગર, માનવીની સહાય વગર ઉગે, જે વનસ્પતિ માનવીની સહાય વગર એની મેલે 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 ઉગે, આવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ કહેવાય. કેવી વનસ્પતિ કહેવાય? અક્ષતઃ વનસ્પતિ. સાહેબ સમજાય? સાહેબ વિશ્વની અંદર બધા દેશોની અંદર જુદા જુદા પ્રકારનું વેધર હોય, એટલે કે વાતાવરણ હોય, એની આબોહવા હોય. દરેક પ્રદેશની અલગ જુદી જુદી વનસ્પતિઓ ઉગતી હોય. આ વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ સાંભળજો, પ્રશ્ન પૂછાય. વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામાં ક્રમે? વિશ્વની અંદર ભારતનું સ્થાન છે 10મા ક્રમે. કેટલામાં ક્રમે? 10મા ક્રમે. એશિયાની અંદર ભારતનું સ્થાન કેટલામાં ક્રમે? 4થા ક્રમે. વિશ્વમાં 10મો અને એશિયાની અંદર 4થા ક્રમે ભારતનું સ્થાન છે. સમજાઈ ગયું સાહેબ? આગળ વધીએ. સાહેબ વનસ્પતિઓ છે એ જુદા વિસ્તારમાં જુદી જુદી વનસ્પતિઓ જોવા મળે છે, એ તો તમે કહી દીધું. એ કયા કારણના કારણે બધા પ્રદેશમાં એક સરખી વનસ્પતિ નથી જોવા મળતી, જુદી જુદી જોવા મળે? તો એના માટે કયા કારણો જવાબદાર છે? તો જુઓ કયા કયા કારણો જવાબદાર છે. પેલું છે ભૂપૃષ્ઠ, એટલે કે દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ અલગ છે. કોઈક જગ્યાએ દરિયો છે, કોઈક જગ્યાએ ખીણ છે, કોઈક જગ્યાએ પર્વત છે, કોઈક જગ્યાએ જંગલ છે, કોઈક જગ્યાએ રણ છે. તો આ ભૂપૃષ્ઠ શું થયા? બદલાણ. ભૂપૃષ્ઠ બદલાય તો ન્યા વનસ્પતિઓ પણ બદલાય, ત્યાંનું તાપમાન બદલાય, ત્યાંનો સૂર્યપ્રકાશ ઓછો વધઘટ થાય, ભેજનું પ્રમાણ વધઘટ થાય, વરસાદનું પ્રમાણ વધઘટ થાય. આ બધા કારણો. ભૂપૃષ્ઠ, જમીન, જુદી જુદી જમીન, બધી જગ્યાએ એક સરખી જમીન ન હોય, અલગ અલગ હોય. આ તમામ જમીનના પ્રકાર હું તમને આ 9મા ધોરણમાં તો જમીનના પ્રકાર આવ્યા જ છે, પણ 10મા ધોરણમાં તમને ભણાવીશ. તાપમાન પણ અફેક્ટ કરે, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. આ બધા કારણોને લીધે ભારતની અંદર જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી વનસ્પતિ ઉગે છે. જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી વનસ્પતિ ઉગે છે. ઓકે, સમજાઈ ગયું હશે? એકદમ ક્લિયર. આ બધું તમે ભણાવેલું, છતાં દીકરા ગેપ લાંબો પડે ને, ગેપ લાંબો પડે તો યાદ રાખવું અઘરું પડે, હે ને? એટલે ફરીવાર રિવિઝન કરાવું છું કે આવું આવું મેં તમને ભણાવેલું છે. પછી જો એના પછી આપણે વાત કરી હતી કુદરતી વનસ્પતિના પ્રકારો. વનસ્પતિને 5 ભાગની અંદર વિભાજિત કરી છે આપણે. ભારતની અંદર વનસ્પતિ છે અને આપણે કુલ કેટલા ભાગમાં વિભાજિત કરી છે? 5 ભાગની અંદર. વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, ખાસ ધ્યાન આપજો. ભારતની અંદર વનસ્પતિને, કુદરતી વનસ્પતિને 5 ભાગની અંદર આપણે વહેંચી છે. કેટલા ભાગમાં વિભાજિત કરી છે વાલા વિદ્યાર્થી મિત્રો? 5 ભાગમાં. કેટલા? 5 ને 5. સાહેબ 5 ભાગ આપણે યાદ રાખવાના? હા, રાખવાના હોય તો ટેક્સ્ટ બુક વાળાએ આપ્યા હોય.
તો યાદ રાખવાના. સાહેબ એની અંદર જુઓ પહેલો ભાગ કયો છે તો કે ભાઈ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. બટા આ પણ મેં તમને ગયા લેક્ચર ની અંદર બહુ જ સારી રીતે અભ્યાસ કરાવેલો. બરોબર, ગયા લેક્ચરમાં આનો પણ અભ્યાસ કરાવેલો. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. ઓકે, એના પછી વાલા વિદ્યાર્થી મિત્રો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો આ પણ બનાવી દીધું. આમાં કેવી કેવી વનસ્પતિ થાય એ પણ અભ્યાસ કરાવેલો તમને બધાને. એના પછી થર્ડ ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા જંગલો ક્યાં હોય સાહેબ? રણ વિસ્તાર હોય ને ત્યાં કાંટાળા જંગલો, જ્યાં વરસાદ ઓછો હોય, પાણી ઓછું મળતું હોય, તો પાણીની સુવિધા ઓછી હોય ત્યાં જગ્યાએ કાંટાળા જંગલો જોવા મળે. સાહેબ સમશીતોષ્ણ અને ઘાસના જંગલો. તો આ સમશીતોષ્ણ અને ઘાસના જંગલો પણ વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધા છે. બરોબર, આ બધી વસ્તુ મેં ભણાવેલી તમને. પછી ભરતીના જંગલો, એને જ આપણે મેંગ્રુવ પ્રકારના જંગલો કહેવાય. સાહેબ મેંગ્રુવ પ્રકારના જંગલો એટલે શું? તો કે ભાઈ દરિયો હોય, દરિયાની ભરતી આવે, દરિયાના મોજા આવે, ભરતી આવે જ્યારે કાંઠે, અને ત્યાં આજુબાજુ કાદવ કીચડ વાળી જમીનની અંદર, ભેજ વાળી કાદવ કીચડ વાળી જમીનની અંદર જે વનસ્પતિ ઉગે ખારા પાણીમાં, એને કહેવાય મેંગ્રુવ પ્રકારની વનસ્પતિ. કેવી વનસ્પતિ? મેંગ્રુવ પ્રકારની વનસ્પતિ. યાદ રાખવું ખરું. એના પછી દીકરા અહીંયા ધ્યાન આપો, સરસ મજાનો ટોપિક આગળ વધ્યા. સાહેબ આ બધી વસ્તુ જો ભણાવેલી, ઉષ્ણ કટિબંધીય જંગલો ભણાવેલા સાહેબ તમે? હા ભણાવેલા. એની અંદર કેવા પ્રશ્ન પૂછાય એ પણ મેં ચર્ચા વાલા વિદ્યાર્થી મિત્રો કરેલી. પહેલો જ પ્રશ્ન તમને એવો પૂછાય કે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે? ઉષ્ણ કટિબંધીય જે જંગલો છે એની અંદર કેવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે? તો એની અંદર મેહોગની આ વનસ્પતિનું નામ છે. રોઝવુડ આ પણ એક વનસ્પતિનું નામ છે. અબનુસ અને રબર આ બધી વનસ્પતિ છે એ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોની અંદર જોવા મળે છે. સાહેબ સમજાઈ ગયું છે? બીજી વાત, ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો એને બીજા કયા નામે ઓળખવામાં આવે? ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોને એનું સાહેબ બીજું નામ કયું? આ ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો છે એને બીજા કયા નામે બોલાવવામાં આવે? તો એનું બીજું નામ છે નિત્ય લીલા જંગલો. કેવા જંગલો? નિત્ય લીલા રહેતા જંગલો. આ પ્રકારના જંગલો છે એમાં પાનખર અથવા વસંતની ઋતુ આવતી નથી. એના પાંદડા, આખું જંગલ છે એના પાંદડા ખરી જાય એવું હોતું નથી. ઓકે, નીચેનામાંથી કયા પ્રકારના જંગલોમાં પાનખર ઋતુ આવતી નથી? તો કયા જંગલોની અંદર પાનખર ઋતુ આવતી નથી? તો યાદ રાખવાનું, ઉષ્ણ કટિબંધીય જંગલોની અંદર એને નિત્ય લીલા જંગલો પણ આપણે કહેતા હોઈએ છીએ. એમાં પાનખર ઋતુ આવતી નથી. આ આખો પ્રશ્ન છેલ્લી વખત જયારે આપણે લેક્ચરમાં ભેગા થયા ને ત્યારે મેં આ તમને શીખડાવેલો હતો. એના પછી વિદ્યાર્થી મિત્રો બરોબર જોતા રહેજો. ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો, એવા જંગલો કે જેમાં પાનખર ઋતુ જોવા મળે છે એટલે એનું નામ પડ્યું ખરાવ જંગલો. બરાબર, જોઈએ. જ્યાં વરસાદ 70 થી 200 સેન્ટીમીટર હોય, 70 થી 200 સેમી નો વરસાદ જ્યાં પડતો હોય, 70 થી 200 સેમી વરસાદ જ્યાં પડતો હોય ત્યાં ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે? ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોની અંદર કેવી પ્રકારની અથવા કયા વૃક્ષો જોવા મળે, વનસ્પતિ જોવા મળે? જોઈ લો, સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર અને વાંસ. આ બધા વૃક્ષો ક્યાં જોવા મળે? ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલોની અંદર. સાહેબ સમજાઈ ગયું?
નીચેનામાંથી કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો કહેવાય? ઋતુ પ્રમાણે એમાં પરિવર્તન આવે. તો કયા જંગલોને મોસમી જંગલો કહેવાય? તો કે ભાઈ કોને કહેવાય? ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. એકદમ સાહેબ છે ને એકદમ ક્લિયર હો. આટલી વસ્તુ તો અમને જોરદાર, આ તમે ભણાવ્યું તું, ફરીવાર રિવીઝ કરાવ્યું, હવે સમજાઈ ગયું છે સાહેબ. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, જ્યાં વરસાદનું પ્રમાણ દીકરા ઓછું હોય. કાંટાળા જંગલો ક્યાં જોવા મળે? જ્યાં પાણી ઓછું હોય, વરસાદ ઓછું હોય, જ્યાં તડકો વધારે હોય, જ્યાં ગરમી વધારે પડતી હોય, એવા પ્રકારના જંગલોને કાંટાળા જંગલો જોવા મળે. જેમ કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની વિશેષતા પરીક્ષામાં પૂછાય તો આ વૃક્ષો અને છોડના મૂળ કેવા હોય? લાંબા, ઊંડે ઊંડે સુધી પાણી માટે ખેંચાયેલા હોય. એના મૂળિયા બહુ ઊંડા હોય. વનસ્પતિ કાંટાળી હોય. એના પાંદડા નાના હોય, ચારે તરફ ફેલાયેલા હોય, પર્ણો એના નાના હોય છે. બરોબર છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે સાહેબ. એના પછી સાહેબ સમશીતોષ્ણ જંગલો અથવા ઘાસના મેદાનો, હિમાલયની વનસ્પતિ. સાહેબ એક વસ્તુ દીકરા તમે એ મને સમજી લેજો સાહેબ. સમશીતોષ્ણ નો મતલબ તમે અમને કહો. સમ અને શીતોષ્ણ. શીતોષ્ણ સાહેબ આ સમ નો મતલબ છે ને, આ સમ એટલે સરખું થાય. આ તો અમને સમજાણું. તો સરખી ગરમી અને સરખી ઠંડી પડતી હોય એવો વિસ્તાર. સરખી ગરમી અને હરખી ઠંડી, બે હરખું સેમ. તેવા જંગલને કેવા જંગલો કહેવાય? સમશીતોષ્ણીય, સમશીતોષ્ણ જંગલો, ઘાસના મેદાનો અને વનસ્પતિ. ડન છે? તો આ વસ્તુ તમને આવડવી પડે સાહેબ. આ સમશીતોષ્ણીય કટિબંધ જંગલો જોવા ક્યાં મળે? કઈ જગ્યાએ જોવા મળે છે? તો અહીંયા કીધું જો હિમાલયના 100 મીટર થી લઈ 1000 મીટર થી લઈ, હિમાલયના 1000 મીટર થી લઈ, સાંભળજો, 1000 મીટર થી લઈ અને 2000 મીટરની ઊંચાઈ વાળા ડુંગરાઓ, પર્વતોની અંદર, ટૂંકમાં હિમાલયની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે. ઊંચાઈ ઉપર 1000 મીટર થી 2000 મીટરની ઊંચાઈ, બરાબર છે, આવા જંગલો જોવા મળે છે. આ પ્રકારના જંગલોમાં કેવી વનસ્પતિ થાય? યાદ રાખજો, વનસ્પતિ આઈએમપી આ પૂછાય. ઓક નામની વનસ્પતિ. વનસ્પતિનું નામ છે ઓક. ચેસ્ટનટ આ પણ વનસ્પતિનું નામ છે, ચેસ્ટનટ. અને મુખ્ય વનસ્પતિ જોવા મળે છે. આ બે વનસ્પતિ મુખ્ય છે, જે હિમાલયની અંદર ડુંગરાઓ હોય ત્યાં જોવા મળે છે. ડન છે? તો આ વસ્તુ યાદ રાખી લેજો. આગળ વધીએ. હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો. શંકુદ્રુમ જંગલો એટલે શું? અત્યારે નાતાલ મહિનો આલે છે, ડિસેમ્બર મહિનો, ક્રિસમસ ટ્રી જોયા હશે. એ કેવા હોય? હિમાલયની અંદર બરફ બહુ પડે એટલે વૃક્ષો કેવા હોય? ઊંચા હોય. અને શંકુદ્રુમ જંગલો હોય આવી રીતે ઢાળ વાળા. જો હું એ દોરીને દેખાડું તમને, આવી રીતે વૃક્ષો હોય, આવી રીતે. કારણ કે બરફ ઉપરથી પડે તો એ બરફ સીધો ક્યાં વયો જાય? નીચે વયો જાય. બરોબર? તો આ વસ્તુ તમને આવડવું પડે. બરોબર છે? તો આ વસ્તુ તમારે શું કરવી પડે? ક્લિયર કરવી પડે. તો કે ભાઈ હિમાલયની અંદર 1500 થી 3000 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો આવેલા હોય છે. સાહેબ આ શંકુદ્રુમ જંગલો છે
એની અંદર કેવા કેવા વનસ્પતિ અથવા વૃક્ષો જોવા મળે તો પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ. અરે સાહેબ, આ બધા નામ તમે શું કરવા આવા કયો છો? હું નથી કેતો, આવા વનસ્પતિ જોવા મળે છે. આપણી ટેક્સ્ટ બુકે લખ્યું છે. આ વનસ્પતિઓના નામ છે, વૃક્ષોના નામ છે. એમાં આપણે કઈ ના આનાકાની કરવાની હોય નહીં, આપણે કઈ ના પાડવાની ન હોય. આપણને પૂછવું છે તો આપણે યાદ રાખવું પડે. હિમાલયના 3600 મીટર થી વધુ ઊંચાઈ, વિચાર કરો 3600 થી વધુ ઊંચાઈએ પણ બીજા પ્રકારના વનસ્પતિ જોવા મળે. આલ્પાઇન અને ટુન્ડ્રુ ઘાસ, સિલ્વર ફર અને જુનિફર બર્ચ, આ બધી વનસ્પતિઓ જોવા મળે. શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા, સાહેબ યાદ રાખજો, શંકુદ્રુમ જંગલો એનું નામ શું કરવા પડ્યું? બધી વનસ્પતિ કેવા આકારની હોય? શંકુ આકારની હોય, ક્રિસમસ ટ્રી જેવી. શંકુદ્રુમ આકારના વૃક્ષો હોય છે જેની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોય, આમ છાપરા જેવી હોય, આમ જમીન તરફ ઢળેલી હોય છે. બરાબર? જેથી કરીને બરફ પડે, ઉપર બરફ પડે તો એ બરફ સીધો ક્યાં પડી જાય? જમીન નીચે પડી જાય. વૃક્ષોના પાન લાંબા, અણીદાર, ચિકાસ વાળા હોય છે. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. તમને પરીક્ષામાં પૂછાય શંકુદ્રુમ જંગલોની વિશેષતા જણાવો. જો અહીંયા લખી છે, આ પ્રશ્ન છે, હું અહીંયા પ્રશ્ન લખું છું, તમારો જવાબ અહીંયા છે. શંકુદ્રુમ જંગલોની વિશેષતા જણાવો. શંકુદ્રુમ જંગલોની વિશેષતા જણાવો. તો એ યાદ રાખવાનું કે ભાઈ શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા એ છે કે એનો આકાર કેવો છે? શંકુ આકારનો. પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ, એની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય. આ બીજો પોઈન્ટ. જો અહીંયા કેતો પણ જાઉં છું, પહેલો પોઈન્ટ આ કે એના વૃક્ષો કેવા હોય? શંકુ આકારના. આ પહેલો પોઈન્ટ થયો. આ પહેલો પોઈન્ટ, બરાબર? આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ હું, જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય. ડાળીઓ શું હોય? જમીન તરફ ઢળતી હોય. આ બીજો પોઈન્ટ, બરોબર? જેથી કરીને હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાંદડા કેવા હોય? શંકુદ્રુમ જંગલોના વૃક્ષોના પાંદડા લાંબા અને અણીદાર હોય છે. કેવા હોય છે? લાંબા હોય છે, અણીદાર અને ચિકાસ વાળા હોય છે. તો આ પણ યાદ રાખજો. આ પણ વસ્તુ યાદ રાખવાની છે તમારે, બરાબર? આ પણ યાદ રાખજો તમે. આ એના પછીનો પોઈન્ટ, આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી સાથે. ભેજને સંગ્રહવાની ક્ષમતા કેવી હોય છે ભાઈ આ પ્રકારના જંગલોમાં? વધારે. તો આ પાંચમો પોઈન્ટ. 5 વિશેષતાથી તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું, ક્યારેય ફકરાની જેમ નહીં લખવાનું, બરાબર? તો આ શંકુદ્રુમ જંગલોની વિશેષતા થઈ. એકવાર હું પૂછી લઉં છોકરાઓને, બરાબર? આજ કોઈના હાથ ઊંચા ન થયા, અવાજ બવાજ આવે છે ને કે બધું ઉપરથી જાય છે, કઈ ખબર નથી પડતી. એક જ મિનિટ હું પૂછી લઉં. એ દીકરાઓ ભાઈ, બધા લોકો એકવાર ક્લિયર છો ને? તમે બધા સાંભળો છો ને મને? કોઈ નથી ગયા ને? કોઈ કમ્પ્લેટ કોઈ નથી હોઈ ગયા? હાલો, વેરી ગુડ. હાલો, એ બસ એટલું જ જોતું હતું ભાઈ, એટલું જ કામ હતું. હાલો, પાછા વહી આવો અહીંયા. તમને પરીક્ષામાં પૂછાય શંકુદ્રુમ જંગલોની વિશેષતા જણાવો, તો તમારે આવી રીતે લખવાનું. પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, પછી ક્યાં ગયું? હા, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ અને આ પાંચમો પોઈન્ટ. 5 પોઈન્ટ લખવાના. સમજાઈ ગયું સાહેબ? સમજાઈ ગયું? આગળ હાલીએ તો ચાલો. તારે બીજું શું? ભરતીના જંગલો છે. ભરતીના જંગલો, મેં તમને કીધું કે દરિયાનું પાણી આવતું હોય, ભરતી આવતી હોય દરિયાની, ત્યારે દરિયાની આજુબાજુ કાદવ કીચડ વાળો, પાણીનો ભેજ વાળો, કાદવ કીચડ વાળો વિસ્તાર જોવા મળે, જ્યાં વનસ્પતિઓ ઉગેલી જોવા મળે તમને. કાદવ કીચડ વાળા વિસ્તારની અંદર અમુક વનસ્પતિઓ છે એ તમને ઉગેલી દેખાય. તો આવી વનસ્પતિ છે એને શંકુદ્રુમ નો કહેવાય, સોરી, મેંગ્રુવ પ્રકારની વનસ્પતિ કહેવાય, જે દરિયાની ભરતીના કારણે ઉગે એવી. ભરતીના જંગલોમાં કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે? તો અહીંયા લખ્યું છે સુંદરી, મેંગ્રુવ અને ચેર.
કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે? પ્રશ્ન, કયા વૃક્ષ છે એના લાકડામાંથી હોડી બનાવવામાં આવે સાહેબ? તો યાદ રાખજો કે સુંદરી નામનું એક વૃક્ષ આવે અને એના લાકડામાંથી આ જે હોડી છે એ બનાવવામાં આવતી હોય છે. વેરી ગુડ સાહેબ. જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. જંગલોમાંથી આપણને શું મળે અને શું શું આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ સમજાવો. મોસ્ટ આઈએમપી આ ચેપ્ટર માંથી પ્રશ્ન, જંગલોની પેદાશ અને એની ઉપયોગિતા. જંગલો માનવ જાતને અનેક રીતે ઉપયોગી છે. તમને બધાને ખબર છે જંગલો આપણને કેટલા બધા ઉપયોગી છે. આ કઈ મારે કહેવાની જરૂર નથી. હું ને તમે જીવીએ છીએ ને તેના પ્રતાપે જીવીએ છીએ. આપણને શ્વાસ વાયુ, પ્રાણ વાયુ આપે, ઓક્સિજન આપે છે ભાઈ. જંગલો ન હોય તો આપણું કારનું પૂરું થઈ ગયું હોય, બરોબર છે, ફ્યુઝ ઉડી ગયો હોય આપણો. જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું, જે સાગ સાલ એ ફર્નિચર બનાવવામાં, ફર્નિચર સાગનું લાકડું મોંઘું હોય, કિંમતી હોય. સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે. પ્રશ્ન અહીંથી પૂછાય, સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે? સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર, આ દેવદાર અને ચીડના લાકડામાંથી, બરોબર યાદ રાખજો, બરોબર હો ભાઈ. સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે? હોડી બનાવવામાં આવે. સાહેબ સમજાઈ ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર, આ દેવદારના લાકડામાંથી, દેવદાર અને ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો, ચીડના લાકડામાંથી રમત ગમતના સાધનો, ચા અને દવાની પેકિંગની જે ખોખા આવે, હલકું લાકડું હોય, રમત ગમતના સાધનો, બેટ બનાવવા માટે, બરોબર, ઓલા ખોખા લાકડાના, બરોબર, ફટાકડા ને એવું ભરવા હલકા ખોખા હોય, બરાબર, એ રમત ગમતના સાધનો, ચા અને દવાની પેકિંગની પેટીઓ અથવા ખોખા બનાવવામાં. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને. વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્નિચરમાં ખબર ચમક મેળવવાનું ટર્પેન્ટાઇન નાખતા હોય. ચીડના રસમાંથી શું મળે? ટર્પેન્ટાઇન મળે. સાહેબ જંગલની અંદર ચંદન પણ જોવા મળે. તો આ ચંદનનો ઉપયોગ કેમાં થાય? ચંદન એ સુગંધી પદાર્થ છે. આ ચંદનનું લાકડું બહુ કિંમતી હોય, બરાબર. તો ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો, સુગંધ મેળવવા માટે સેન્ડલ, બરાબર, એ બનાવવામાં આવતા એના સુગંધમાંથી વસ્તુ બનાવવામાં આવતી હોય. એ ઉપરાંત વાંસમાંથી શું? વાંસ એટલે કે વાહડો, આપણે દેશી ભાષામાં એમ કહીએ વાહડો. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, આ બધી વસ્તુ બનાવે. ટોપલા, ટોપલી, રમકડા આ બધું બનાવવામાં આવતું હોય છે. સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવતી હોય. સુશોભન, બરાબર, શણગાર માટેની જે વસ્તુઓ છે, ડેકોરેશન માટેની વસ્તુઓ છે, હોમ ડેકોર માટેની વસ્તુઓ છે, એ ચંદનના વૃક્ષમાંથી બનાવવામાં આવતી હોય. જંગલોમાંથી રાખ નીકળે, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે. આંબળા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધિઓ પણ મળી આવે છે. કેવી કેવી ઔષધિઓ? તો દીકરા યાદ રાખો, હરડે, આંબળા આ બધી ઔષધિઓ ઉપયોગિતા પણ ધરાવે છે. તો સરવાળે એમ કહું ને કે આ કોષ્ટક તમારા માટે બહુ અગત્યનું, આ આખો ફકરો બહુ અગત્યનો છે. દેવદારના અને ચીડના વૃક્ષમાંથી શું બને? રમત ગમતના સાધન. ચીડના વૃક્ષમાંથી શું બને? તો કે ભાઈ ટર્પેન્ટાઇન બને. હાલો, કેટલા લોકોને क्लियर होता है? क्लियर होता है तो आप सब बोलते हो क्लियर होता है. બોલો ચિંતનભાઈ. હા, રાડ એટલે શું? રાડ, રાળ ને એ બધી વસ્તુઓ આવે, ગુંદર જેવી જ હોય, એ આપણને જંગલમાંથી મળે. હેલો સર, બોલો બેન. તમારો વચ્ચે વચ્ચે અવાજ ચોટે છે સર. લ્યો, હું તો બરોબર તો બોલું છું, હવે ચોટે છે જો તો. સર બ્લર અને ચોટે છે અવાજ. હજી ચોટે છે? હું બોલું છું નથી સંભળાતું? એટલે સર અમુક વાર ચોટી જાય છે વચ્ચે. ઈ તો કાંઈક નેટવર્ક ની પ્રોબ્લેમ હોય, બાકી જો અહીંથી માઇક બટા એકદમ ક્લિયર છે. હેલો સર, બોલો ને ભાઈ. ટર્પેન્ટાઇન એટલે?
ટર્પેન્ટાઇન એટલે આપણે ખબર ઘરમાં ઘરે ફર્નિચર નું કામ હોય તો ઓલા લાકડા ઉપર ચમક મેળવવા માટે ઓલું કેમિકલ લગાડે અને ટર્પેન્ટાઇન કહેવાય. લાકડું ચમકે એ માટે. હે ભાઈ લેક્ચર શરૂ જ છે આપણે, આ 2 લેક્ચર આપણા જ છે. ઓકે. દેવદારના વૃક્ષમાંથી જ બને. હલકું લાકડું હોય ને બટા, ઈ રમત ગમતમાં ઉપયોગ થાય. લીમડાના લાકડાનો બેટ બનાવો તો બેટ આપણીથી ઉપડે નહીં. દડાને સિક્સ ક્યાંથી મારવાની? હેલો સર, બોલો. નેતર એટલે શું? હે નેતર નેતર ઈ ક્યાં છે બેન? લેટર આમાં કઈ એવું જ નહીં. નેતર નહીં, નેતર મધ પછી લખેલું છે ને તે. નેતરની લાકડી આવે બેન. પેલાના સમયમાં છે ને છોકરાઓ સીધા નો હાલતા ને તો શિક્ષકો છે ને નેતરની લાકડી મારતા. એક લાકડી મારે ને તો છોકરો સીધો થઈ જાય, એનામાં શિસ્તતા આવી જાય, કોઈ દી પછી ભૂલે નહીં. એવી લાકડી સમસમાટી લાકડી સાહેબો મારતા પેલા, મેં ખાધેલી છે. ઓકે. પાતળી લાકડી આવે પોલીસના દંડા જેવી, અને એવા મારે સાહેબ, ભૂકા કાઢી નાખે. અત્યારે આપણે કોઈને મારતા નથી ને એટલે છોકરાઓ છે ને સીધા નથી હાલતા. પેલા મારતા બહુ સાહેબો. ચાલો હવે છે ને, હે ભાઈ અશ્વગંધા છે, પછી આ હરડે છે, આ બધી છે ને ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિ છે. એનો ઉપયોગ આયુર્વેદમાં થાય. બરાબર. હાલો ચાલો. અંશભાઈ એમ કે છે તો મારવાનું રાખો છે. સાચી વાત છે બેટા. અમારે સ્કૂલમાં અમે ઘણી વાર છોકરાઓને મારીએ ને તો તરત તે ફરિયાદ થાય. પેલાના સમયમાં છોકરાઓને મારતા ને તો કોઈ ફરિયાદ એનો વાલી ખીજાતા નહીં. વાલી ઉલટા ઘરે જઈને છોકરો એમ કે ને કે મેં સ્કૂલે આવું કર્યું અને મને સાહેબે માર્યો, તો વાલી પાછા મારે અને પછી સાહેબને કેવા આવે કે આને વધારે મારજો. પેલા આવું થતું, અત્યારે આવું થતું નથી. અત્યારે શિક્ષકો થોડોક ઊંચો અવાજે બોલે તો પણ બધા તમારા માટે કરતા હોય, તમારા માટે બોલતા હોય. બરાબર. તો પેલાના સમયમાં મારવામાં આવતા, પણ જો પેલાના સમયમાં મારતા તો અનુશાસન સારું હતું, ડિસિપ્લિન હતી. આજે પણ તમારા મમ્મી પપ્પા જોજો, તમારા શિક્ષક એના શિક્ષકોની વાતો કરતા હોય તો એના શિક્ષકો મળે તો એને પગે લાગે, એને આદર આપે, એને રિસ્પેક્ટ આપે. કારણ કે કોઈ પણ શિક્ષક હોય બેટા, કોઈ પણ શિક્ષક હોય તમારા ભવિષ્યનું વિચારતો હોય, તમારા માટે કામ કરતો હોય. બરોબર. એ તો એની લાઈફ જીવી ગયા, તમે કઈક આગળ વધો એમાં જ શિક્ષકનું ભલું હોય. આજે અમે તમને ભણાવીએ છીએ, બરોબર, અમે તો બધું ભણી ગયા છીએ, પણ એક ફરજના ભાગ રૂપે અમારે તમને ભણાવીએ છીએ. એનું કારણ શું ભાઈ? કે બાળકો છે આપણા દેશના, તમે બધા ભાવિ ભણતર છો. તમારે આપણા દેશને આગળ વધારવાનો છે. તો અમે બને આટલું અમારી પાસે જે છે, બરોબર છે, અમારી આગળ જેટલું પણ જ્ઞાન છે એ અમે તમને વેચવીએ છીએ, બરોબર, પ્રોવાઈડ કરીએ છીએ. તો શિક્ષકો હંમેશા માટે વિદ્યાર્થીઓ પ્રત્યે, અને વિદ્યાર્થીઓએ સમર્પિત રહેવું પડે શિક્ષકો પ્રત્યે. તમારે જ્યારે પણ કોઈ ટીચર્સ તમને કોઈ એડવાઇસ આપતા હોય, કોઈ વાત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ કરતા હોય છે. તમારે સમર્પિત થઈને સાંભળવી જોઈએ, સરેન્ડર કરી દેવાનું કે નહીં, મારા ટીચર્સ કહેતા હોય તે મારા માટે જ કહેતા હોય, મારા માટે ભલું હોય, એમાં મારું સારું હોય તો જ મારા શિક્ષક કહેતા હોય, એવો વિશ્વાસ રાખવાનો દીકરા. જો આ કોષ્ટક મોસ્ટમાં મોસ્ટ આઈએમપી કહેવાય. કેવું કહેવાય? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી. આ ચેપ્ટર, આ કોષ્ટક છે. જોઈએ આપણે. પેલો જ આપણે પોઈન્ટ લઈએ, એમાં
અહીંયા વનસ્પતિના નામ છે અને એનો ઉપયોગ ક્યાં થાય. હમણાં આપણને પ્રશ્ન 2-4 વિદ્યાર્થીઓએ પૂછ્યો, સાહેબ અશ્વગંધાનો ઉપયોગ ક્યાં થાય ને એ બધું જો અહીંયા લખ્યું. સર્પગંધા છે એનો ઉપયોગ શેમાં થાય? તો જે વ્યક્તિને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, ટેન્શન હોય, તણાવ હોય, બરોબર, કઈક ટેન્શન આવી ગયું હોય, મોટી જવાબદારી આવી ગઈ હોય, દાખલા તરીકે તમને એવું નક્કી કરવામાં આવે કાલે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર છે, તો આપણે બધા શું કહે, બ્લડ પ્રેશર આપણું કેવું થઈ જાય, હાઈ થઈ જાય કે 26 તારીખે કહેતા હતા કાલે કરવાનું છે, બરાબર છે. તો લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં જેને બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય, બીપી હાઈ રહેતું હોય, એવા લોકોને સર્પગંધા વનસ્પતિ બહુ સારી ઉપયોગ કરવો જોઈએ. લીમડો, આ લીમડો એક સેનિટાઈઝર નું કામ કરે. પેલા ગામડાની અંદર મચ્છરા બહુ વધી જાય તો લીમડાનો ધુવાડો કરતા, અમે પણ કરતા, કારણ કે હું ગામડામાંથી જ બિલોંગ કરું છું. વર્ષોથી ભાવનગરમાં રહીએ છીએ પણ ગામડા સાથે જોડાયેલા છીએ. તો અમારા ગામડાની અંદર એવું હોય કે વરસાદ એવું આવે, ભેજનું વાતાવરણ હોય એટલે મચ્છરા બહુ થઈ જાય. તો અમારે શું કરે, ગામડાની અંદર એક તગારાની અંદર લીમડો છે એનો ધુવાડો કરે. ધુવાડો કરવાથી મચ્છર આગા વયા જાય, બરાબર. તો જીવાણુ પ્રતિરોધક છે, સેનિટાઈઝર નું કામ કરે, બરાબર. લીમડો. તુલસી, તો તમને શરદી થઈ હોય, ઉધરસ થયો હોય, તાવ આવ્યો હોય, આવી બધી પરિસ્થિતિમાં તુલસી છે એ આપણને બહુ સારી એવી દવાનું કામ કરે છે. એટલે જ આપણા ઘરે ઘરે તુલસી ઉગાડવામાં આવે. તુલસી છે, એલોવેરા છે, આ બધી વસ્તુ કેવી છે, તમારા જીવન જરૂરી વસ્તુ, તમને ગમે વારે ઘડી ઘડી કે કામ લાગે એવી વસ્તુ. અર્જુન અને સાદળ, હૃદય રોગની બીમારી હોય, જેને હાર્ટની બીમારી હોય, હૃદયની બીમારી હોય, એવા લોકો માટે આ વનસ્પતિ કામની છે. બિલ્લી, વાત અને કફના દોષો માટે બિલ્લીનું ફળ આવે, એનું જ્યુસ પીવડાવો તમે તો આ વાત અને કફ ને આવું બધું ન થાય. ગળો, મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવા માટે, ડાયાબિટીસ, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ, તાવ અને સાંધાના દુખાવા. અહીંયા યાદ રાખજો, મધુપ્રમેહ એટલે શું સાહેબ? મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ વાળા માટે ગળો હારી, તાવ અને સાંધાના દુખાવા માટે. હરડે, કબજિયાત હોય, વાળ અંગેના રોગો હોય તો હરડે છે એ બહુ સારી એવી દવા છે. આમળા, વાયુ પિત્તને દૂર કરે. આમળા છે એ વાયુ પિત્તને દૂર કરે, પાચક માટે, પાચન માટે બહુ સારું એવું. કરંજ, ચામડી અને દાંત પેડાના રોગો માટે તમે કરંજનું દાંતણ કરો, બરાબર, તો દાંત સારા રહે, બરાબર. તો આ વાત કરી અલગ અલગ વનસ્પતિઓ અને ઔષધીય ઉપયોગિતા. આપણા પાઠનું નામ જ છે વનસ્પતિમાં જોવા મળતી વિવિધતા, બરાબર, એના વિશેની વાત કરવામાં આવી છે. આગળ જોઈએ. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી, બરોબર જોજો, ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા બનાવવામાં આવે, બરોબર. આગળ વનસ્પતિના ઉપયોગો જોયા, એમાં ખાખરાના પાનમાંથી શું બનાવવામાં આવે? પડિયા. તમે કદાચ આ પાંદડામાં ખાધું હોય તો ભલે, બાકી પહેલાના સમયમાં લગ્ન પ્રસંગો અને એવું હોય ને ત્યારે પ્લાસ્ટિકની કે એવી ડીશો નહોતી. ડીશો કેની હોય? પાંદડાની, પતરાળા હોય, અને પતરાળાની અંદર વાટકો પણ બને અને એની ડીશ હોય, એની અંદર ખાવામાં જમાડવામાં આવતા, બરોબર. આપણે ખાધેલું છે, મેં જોયેલા છે. ખાખરાના પાંદડામાંથી બને. ખેરના લાકડામાંથી કાથો બને. તમે કોઈ મીઠું પાન ખાધું હોય તો મીઠા પાન જયારે બનાવતો હોય ત્યારે ઉપર કાથો લગાડે, બરોબર, હળદર જેવો, એને કહેવાય કાથો. ટીમરું, બીડી, બરોબર. બીડી કેના પાનમાંથી બને? ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે. આ બધા પ્રશ્ન પૂછાય હો ભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને, કોમ્પિટિટિવ એક્ઝામ, એમાં પણ અહીંથી પ્રશ્ન પૂછાતા હોય. જંગલોમાં વનવાસી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક રીતે કઈ રીતે? તો કે ભાઈ એમાંથી જે વસ્તુઓ વેચે અને પૈસા મળે, એનું ઘર હાલે, તો આર્થિક દ્રષ્ટિએ પણ જંગલો આપણને ઉપયોગી નીવડતા હોય છે, અને સામાજિક રીતે પણ. જંગલોનું પર્યાવરણીય મહત્વ,
જંગલોનું પર્યાવરણ મહત્વ નીચે મુજબ છે. જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. ભાઈ જંગલો છે દીકરાઓ, તો એ વરસાદ લાવવામાં જંગલો મુખ્ય ઉપયોગી છે. કેમ એ સમજાવું તમને. દાખલા તરીકે આ એક વનસ્પતિ છે, આ એક વૃક્ષ છે. વૃક્ષ છે ને, જે જગ્યાએ વૃક્ષ વધારે હોય એ વાતાવરણમાં બાષ્પોત્સર્જન ની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં શું છોડે? તો કે ભાઈ વધારાનું પાણી છોડે. આ વધારાના પાણીનો શું બને? ભેજ બને. શું બને? ભેજ. આ ભેજના શું બને? તો ભેજના બને વાદળ. શું બને? વાદળ. અને એ વાદળ શું કરે? વરસાદ સ્વરૂપે વરસે. વરસાદ સ્વરૂપે વરસે છે. હાલો સાહેબ, આ તો સમજાઈ ગયો. તો જે જગ્યાએ વનસ્પતિ વધારે હશે ત્યાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે. ભેજનું પ્રમાણ વધારે હશે તો વાદળા કેવા થાય? વધારે બનશે. અને વાદળા વધારે બને ભાઈ, વાદળા વધારે બને તો વરસાદ પણ કેવો આવે? વધારે. આથી આપણે એમ કહીએ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. એટલે જ આપણે એમ કહીએ છીએ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. વૃક્ષો વાવો, વરસાદ લાવો. આ તમને સમજાઈ ગયું હોય હવે, કારણ કે મેં તમને આ બધી વસ્તુ સમજાવી દીધી. વૃક્ષો તમારે વાવવાના છે. વૃક્ષો વાવો તો વાતાવરણમાં પાણી, વધારાના પાણીનો નિકાલ કરે. વધારાના પાણી નીકળે તો એમાં ભેજ બને, ભેજના વાદળ બને, વાદળ પાછા વરસાદ સ્વરૂપે વરસે. વૃક્ષો વાવું તો વરસાદ લાવો. હાલો સમજાઈ ગયું. જંગલો વરસાદ લાવવામાં વાતાવરણને વિષમ બનતું અટકાવવા માટે, એટલે કે વાતાવરણને સરખું પ્રમાણમાં ઠંડી અને ગરમી સમ પ્રમાણમાં રહે. નકર તો શું છે, જંગલો નહીં હોય તો દિવસે ને દિવસે ગરમી વધતી જશે. આજે તમને ખબર છે બધાના ઘરે એસી થઈ ગયા. શું કામ? જંગલો કપાતા જાય છે, તડકો દિવસે દિવસે વધતો જાય, ગરમી વધતી જાય છે. બરાબર છે? તાપમાનનું પ્રમાણ વધતું જાય છે. તો આને કારણે પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે. જંગલ ન હોય તો આપણને ઓક્સિજન છે એ ક્યાંથી લેવાના? કયો લ્યો જવાબ છે કાંઈ? સાહેબ નથી જવાબ. તો જંગલો વાવો, વૃક્ષો વાવો. તમારા ઘર આંગણે વૃક્ષો હોય તો એને પાણી પાવ, એને મોટું કરો. ખોટા વૃક્ષો કાપોમાં. કોઈ વૃક્ષો વાવતા હોય, સારું કામ કરતા હોય તો ક્યારેક એને મદદ કરો, એની હારે જાઓ, લોકોમાં જાગૃતિ આપો, તમારા નાના ભાઈ બહેનોને શીખવાડો, તમે શીખો. આપણા ઘરની અંદર વડીલોને આપણે પ્રેરણા આપીએ, આપણે પણ વૃક્ષો વાવીએ. આ બધું કરવાનું કોને? આપણે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. જો જમીન ઉપર વૃક્ષો જ ન હોય તો પાણી છે એ જમીનનો ઉપરનો જે ફળદ્રુપ પડ છે એ ધોઈ નાખે. જમીન ધોઈ નાખે તો જમીન ફળદ્રુપ ન રહે, એમાં કઈ વનસ્પતિ ન ઉગે. એની બદલે વૃક્ષો હોય તો જમીનનું ધોવાણ પણ અટકે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે જંગલો હશે તો વાતાવરણ શુદ્ધ રહેશે. જંગલો જમીનમાં ધોવાણ અટકાવે. હમણાં જ વાત કરી, જંગલો છે એ જમીનની અંદર શું કરે? ધોવાણ અટકાવે. હાલો સાહેબ, આ વસ્તુ અમને એકદમ ક્લિયર કટ, મજા આવે એ રીતે સમજાઈ ગઈ. કેવી રીતે સાહેબ સમજાણી? મજા આવે ને એવી રીતે સમજાણી. ચાલો, क्लियर होता है आपको? હલો સર, બોલો ને તીર્થભાઈ. બાષ્પોત્સર્જન એટલે? બાષ્પોત્સર્જન એટલે વનસ્પતિના મૂળિયા દ્વારા જે પાણી વનસ્પતિએ મેળવ્યું હોય એ વધારાના પાણીનો નિકાલ કરે વનસ્પતિ. એ ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય. ઓકે સર. હલો સર, બોલો. કબજિયાત એટલે? કબજિયાત એટલે તમારા શરીરની અંદર તમે જે ખાઓ છો, તમે કોઈ પણ ગામડામાં કે એમાં જાઓ ને તમે, તો લીમડો કેવો વૃક્ષો હોય ને તો એના ઉપર જોજો તમે પાતળી દોરી જેવી રચનાઓ જોવા મળે. પાતળી દોરી જેવી રચનાઓ આમનામ ટીંગાયેલી હોય. બરોબર છે? એને કહેવાય ગળો. આ જયારે કોરોના હતા ને ત્યારે આ ગળો છે એને
પાણીમાં રાખીને બધા બહુ પીતા, ફાયદો કરતું એટલા માટે. ચાલો, તો આ વસ્તુ જંગલોનું પર્યાવરણીય મહત્વ, જંગલોનું મહત્વ આપણને આવડવું પડે. એના પછીનો પ્રશ્ન, જંગલો ભૂમિગત જળને જાળવી રાખે. ભૂમિગત જળ એટલે શું? જમીનની અંદર રહેલું પાણી એને ભૂમિગત જળ કહેવાય. આ ભૂમિગત જળનું રક્ષણ કરે. જંગલો હોય, વરસાદ વધારે આવે તો જમીનની અંદર પાણી વધારે ઉતરે કે નહીં? તો હા સાહેબ, પાણી વધારે ઉતરે. અને જેમ પાણી વધારે જમીનની અંદર હોય એ સારું કહેવાય કે ન સારું કહેવાય? સારું કહેવાય. જંગલો રણને આગળ વધતું અટકાવે. એટલે કે જંગલ છે એ રણને આગળ વધતું અટકાવે. જંગલો હોય તો રણને અટકી જાય, નકર આગળ 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 જમીન છે ફળદ્રુપ જમીનને પણ નુકસાન કરે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે. હવા પ્રદૂષણ ઘટાડે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે. જંગલો હવાને શુદ્ધ કરે. શું કરે? જંગલો છે એ હવાને શું કરે ભાઈ? શુદ્ધ કરે. વન્ય સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે. આશ્રય સ્થળ એટલે શું? તો કે ભાઈ રહેઠાણ. આપણે બધા આપણા ઘરમાં રહીએ છીએ, પણ જંગલો છે એ પશુ પક્ષી છે, પ્રાણીઓ છે, વન્યજીવો છે, કીટકો છે, એ બધા એનું ઘર છે. તમે એનું ઘર છીનવી લ્યો તો એ બધા સિટીમાં આવી જાય, ગામડામાં આવી જાય. આવું તમે બનાવો જુઓ છો. શું કરવા આવે છે ભાઈ? એને તમારું કોઈ ઘર છીનવી લે તો તમે રસ્તે રજળી જાઓ કે ન રજળી જાઓ? તો કે ભાઈ હા સાહેબ, અમે રજળી જઈએ. એવી જ હાલત આજે વન્યજીવોની. આજે વન્યજીવો પણ રસ્તે રજળી રહ્યા છે, કારણ કે જંગલો તો દિવસે દિવસે કપાવા માંડ્યા છે. બરાબર? જંગલો સાહસિક પ્રવાસ પ્રવૃત્તિ માટે એક આદર્શ ક્ષેત્ર છે. પ્રવાસ કરો તમે, જંગલોનો અભ્યાસ. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્ર, જૈવ વિવિધતાના સંદર્ભે કેટલાક સ્થાનો આરક્ષિત કરવામાં આવ્યા. આ રાષ્ટ્રીય ઉદ્યાન શું કહેવાય, અભયારણ્ય શું કહેવાય અને જૈવ આરક્ષિત ક્ષેત્ર શું કહેવાય, એ બધો અભ્યાસ હું તમને 10મા ધોરણમાં કરાવીશ. ક્યાં કરશું આપણે? 10મા ધોરણમાં. વધીએ. જંગલનું રક્ષણ કરવું હોય સાહેબ, શું કરવું પડે? આ જંગલોને બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. વનસ્પતિ, પ્રાણી એટલે આપણે બધા, અને માનવ જીવન આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ આંતર સંબંધોથી એક તંત્ર બને છે. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ, સાહેબ પર્યાવરણ વિરોધી આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરીએ છીએ? તો કે ભાઈ આપણે જંગલોને કાપીએ છીએ, આપણે વાતાવરણને પ્રદૂષિત કરીએ છીએ. બરાબર? ઉદ્યોગો, રિફાઇનરીઓ આવું નાખીને વાતાવરણને દૂષિત કરીએ છીએ. તો આ બધી ખરાબ પ્રવૃત્તિ કરીએ છીએ. આ વિરોધી પ્રવૃત્તિઓ, માનસિકતા અને સ્વાર્થ વૃત્તિના કારણે આ તંત્રની અંદર ખલેલ પહોંચે છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર. અત્યારે વસ્તી દિવસે દિવસે વધતી જાય છે, માણસોને રહેવાની જગ્યા નથી, એટલે હવે માણસો કેની કોર આગળ વધ્યા? જંગલો તરફ. જંગલો કાપીને ઘર બનાવશે, બિલ્ડિંગ બનાવશે, મોલ બનાવશે, શોપિંગ મોલ બનાવશે, સ્કૂલો બનાવશે, દવાખાના બનાવશે. આના કારણે જંગલો દિન પ્રતિદિન કપાવા લાગ્યા છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોના રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજના, રસ્તાઓ બનાવવા, ટ્રેનના પાટા નાખવા, જંગલો કાપવામાં આવે છે. બળતણ માટે લાકડું મેળવવા માટે ઝૂમ ખેતી, દાવાનળ, જંગલોમાં આગ લાગી જાય એને દાવાનળ કહેવાય. વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. સાહેબ જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. જંગલોનો નાશ થાય તો પર્યાવરણનું જે સાયકલ છે એ વિખાય, નુકસાન થાય પર્યાવરણ. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ, એટલે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પર્યાવરણ છે એની સાયકલ છે એ વિખાઈ રહી છે. જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિત ગૃહ પ્રભાવ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે આ બધા કારણો જવાબદાર છે. બરાબર? તો આ વાત કરી જંગલોનો વિનાશ. મોસ્ટ આઈએમપી ટોપિક છે, પરીક્ષામાં આવડવો જોઈએ, પરીક્ષાની અંદર પૂછાય છે.
અને આપણને આવડવો પણ પડે. તો આ દીકરાઓ તમને આવડવું પડે. બરાબર, આ વસ્તુ તમને ક્લિયર કટ વ્યવસ્થિત આ વસ્તુ તમને ફોકસ થવા જોઈએ. આગળ 1952 રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલ હોવા જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું. આ નક્કી કોણે કર્યું? 1952 રાષ્ટ્રીય નીતિ આવી હતી. એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આપણા દેશની અંદર 33% વિસ્તારની અંદર શું હોવા જોઈએ? જંગલો હોવા જોઈએ. શું હોવા જોઈએ? જંગલ હોવા જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં આજે જંગલો છે. વન નીતિ એવું કહે છે કે દેશની અંદર 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, પણ આજે દેશની અંદર 23% વિસ્તારમાં જંગલો છે. એનો મતલબ આપણે રેડ એલર્ટ છીએ. વૃક્ષો વગાડવા પડશે, કાપવાના નથી. જંગલોનું પ્રમાણ લગભગ 10% છે. ગુજરાતમાં જંગલનું પ્રમાણ કેટલું છે? 10%. આમ જંગલ વિનાશને અટકાવવો, જંગલોને કાપતા અટકાવવું એ આવશ્યક છે, અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જોઈએ. આ સંસ્થાનું પૂરું નામ યાદ રાખજો. ગુજરાતમાં IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાગરો, ગૂગલ આપણા ઘરે ધૂપ કરતા હોય, નીલ સોટી, સીસમ, આંબળી, અટક, હરડે જેવી વનસ્પતિઓ છે. અને તમે એવું લાગે ને તો ગૂગલમાં સર્ચ કરજો, એટલે તમને તરત એ વનસ્પતિના પાંદડા ને એવું દેખાશે, આખી વનસ્પતિ દેખાશે. આપણે જોઈ ન હોય ને, આપણે તુલસી જોઈ હોય, આપણે લીમડો જોયો હોય, એટલે આપણે વાંધા પડે. બરાબર, આ સર્પગંધા અને અશ્વગંધા અને એવી બધી વનસ્પતિ આપણે જોઈ હોય નહીં, પણ એનું ઔષધીય મહત્વ બહુ છે. ઔષધિ બનાવવામાં બહુ જ અગત્યનું આ છે. તમારે આ આટલા ફકરામાંથી કયો પ્રશ્ન યાદ રાખવાનો? આ પ્રશ્ન. IUCN નામની સંસ્થા છે, એનું પૂરું નામ શું? IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એનું પૂરું નામ છે, ફૂલ ફોર્મ યાદ રાખી લેવાનું. યાદ રાખી લેવાનું એટલે લેવાનું, પછી કઈ કહેવાનું જ નહીં. એમ યાદ રાખી લેજો. એના પછી જંગલોના જતન માટે, જંગલોની રક્ષા કરવા માટે આપણે શું કરીએ કે ભાઈ? તો કે ભાઈ જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી 1952 રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. પરીક્ષામાં બેટા અહીંથી પ્રશ્ન પૂછાય, રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી? આ પહેલો પ્રશ્ન ભાઈ. રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી? અહીંયા લખી નાખું મોસ્ટ IMP. રાષ્ટ્રીય વન નીતિ ક્યારે અમલમાં આવી? 1952. 1980 સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો, અને 1988 નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરાવી. આ બીજો મોસ્ટ IMP પ્રશ્ન. પહેલા તમને એવું પૂછાય કે રાષ્ટ્રીય વન નીતિ ક્યારે આવી, તો તમારે કહેવાનું 1952. પણ નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે આવી? નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે આવી? તો યાદ રાખજો. હું યાદ રાખે સાહેબ? નવી રાષ્ટ્રીય વન નીતિ આવી 1988. જંગલોના જતન માટે આપણે શું કરશું? તો જંગલોના જતન માટે આપણું જંગલ છે એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. એનું જતન કરવું એ આપણી બધાની નૈતિક ફરજ છે. મારી તમારી બધાની ફેરવી, બધાને ભાન કરાવવું પડશે. વૃક્ષોનું વૃક્ષ છેદન અટકાવવું એટલે કે વૃક્ષો કાપવા નહીં, અને કાયદેસર વૃક્ષ કાપતા હોય એને સજા કરવી. શું કરવી? જે લોકો ખોટે ખોટી રીતે વૃક્ષોને કાપે છે એવા લોકો સામે સજા કરો. તમે એવા લોકોને જેલના હરિયા ગણાવો. ખબર પડે વૃક્ષો વાવતા નથી, ભલામણા કાપે છે ખોટે ખોટા, એને સજા કરવાની, મારવાના 2-4 ધીકા. વન મહોત્સવ, સામાજિક વનીકરણ કાર્યક્રમ દ્વારા લોક ભાગીદારી વધારવી. પડતર જમીન, નદી, રેલવે, સડકો
આ બંને બાજુ વૃક્ષારોપણ કરવું. બરાબર, આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હોય, વિશ્વ વન દિવસ હોય, ત્યારે આપણે વૃક્ષો છે એ ઉગાડી તો દઈએ છીએ, પછી એની દેખરેખ કરવા જઈએ છીએ. એક માતા પોતાના બાળકની જેવી રીતે કાળજી રાખે, એક માતા પોતાના બાળકની જેવી રીતે પરેજી રહે, બરોબર, એને શું ખવડાવવું, કેવી રીતે રાખવું, કેટલું ધ્યાન રાખે, કેટલો લાડ અને કોડથી એ બાળકને મોટું કરે, પોતાના સંતાનને. આટલું જ કાળજી અને પરેજી તમારે વૃક્ષને મોટું કરવા માટે લાગતી હોય. પણ આપણે ખાલી સેલ્ફી લેવા માટે, ફોટો પાડવા માટે, કોઈકને દેખાડી દેવા માટે આપણે વૃક્ષારોપણમાં હાજરી દેતા હોઈએ, પરંતુ એ વૃક્ષને પાણી નથી પાતા, સમયસર એના પર કાળજી નથી લેતા, એને ખાતર નથી નાખતા, તો એ વૃક્ષ મોટું ન થાય. એની જાળવણી કરવી પડે. એકવાર વૃક્ષ મોટું થઈ જાય પછી એને વાંધો આવે નહીં, પણ ત્યાં સુધી એની કાળજી લેવી પડે. જેમ બાળક મોટું થાય ત્યાં લગન માતા પિતા એને ઉપર વધારે ફોકસ કરે છે, વધારે દેખરેખ રાખે છે, પણ બાળક મોટું થાય પછી એ પોતે એની રીતે જીવતા શીખી જતું હોય છે. એવી વાત થઈ. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા જાગૃતિ લાવી એટલે લોકોને જાગૃત કરવા, લોકોને અવેર કરવા, લોકોને સમાજ પ્રત્યે એને ભાન કરાવડાવી કે ભાઈ આ તમારે ન કરાય, જંગલો ન કાપવા જોઈએ, વૃક્ષો ન કાપવા જોઈએ, બરોબર છે, એ આપણે લોકોને સમજાવવાનું. તમારી જેવા ભાઈઓ બહેનો બીજા ભાઈઓને કહેશે, બીજા બહેનોને કહેશે, તો આ બધા સમજી જશે. આપણે બધા લોકો એકબીજા સાથે હળી મળીને જો આગળ વધશું તો આ પ્રોબ્લેમ, આગળના જે સમય ખરાબ આવશે એ ન આવે. તો જંગલો છે એને કાપવા જોઈએ નહીં. એ આપણું એક સંસાધન છે, આપણી એક મૂડી છે, આપણી એક મિલકત છે, આપણો પ્રાકૃતિક વારસો છે. સાહેબ, પ્રાકૃતિક વારસો 10મા ધોરણમાં ભણાવીશ, પહેલું ચેપ્ટર પ્રાકૃતિક વારસો, બરોબર. ટપ્પા પડતા હે, શિક્ષણ, અભ્યાસ, આ બધું આપણે મેં ભણાવી દીધું. હવે આગળ જોઈએ. અગત્યના મોસ્ટ આઈએમપી દિવસો પરીક્ષામાં પૂછાતા હોય અને દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના હોય એવા અગત્યના દિવસોની આજે હું ચર્ચા કરું છું. આ બધા આપણા માટે મોસ્ટ આઈએમપી છે. પહેલું છે 21 માર્ચ. આ 21 માર્ચ નો દિવસ, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 21 માર્ચ, આ 21 માર્ચ નો દિવસ બધાને આવડવો જોઈએ. 21 માર્ચ નો દિવસ છે વિશ્વ વન દિવસ, બરોબર, વિશ્વ વન દિવસ. લોકો જાગૃત થાય, તમારી જેવા યુવાનો જાગૃત બને અને જંગલોનો વિનાશ થતો અટકાવવાનો છે, બરોબર. જંગલો માટે એક ખાસ દિવસ. આ બધા દિવસો શા માટે આવે બેટા, ખબર છે તમને? આ બધા દિવસોની ઉજવણી શા માટે કરવામાં આવે છે તમને ખબર છે? શા માટે? કારણ કે લોકોને એના પ્રત્યે અવેર કરે, લોકો જાગૃત બનવું પડશે. જો આપણી બધી આ જંગલો છે નહીં હોય તો આપણને પ્રાણવાયુ ક્યાંથી મળશે, આપણને ઔષધિઓ ક્યાંથી મળશે, આપણને ફળ ફ્રૂટ ફળાદી ક્યાંથી મળશે, આપણને ફર્નિચર માટેનું લાકડું ક્યાંથી મળશે, બરાબર છે. તો આ કેટલી બધી વસ્તુ જંગલો મારફતે આપણને મળે છે. તો એ વાલા વિદ્યાર્થી મિત્રો આપણને આવડવી પડે. પછીનો પ્રશ્ન છે 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. 5 જૂન, આ 5 જૂન નો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 5 જૂન નો દિવસ છે એ વિશ્વ પર્યાવરણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 જૂન, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે. આ બધા દિવસો વિદ્યાર્થી મિત્રો તમે પાકા કરી લેજો, તમારી બુકમાં લખી નાખજો. અને આઈએમપી છે, ડન થાય છે. આ વસ્તુ યાદ રાખ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ.
જુલાઈ માસની અંદર વન મહોત્સવ ઉજવવામાં આવે. તમને પરીક્ષામાં પૂછે વન મહોત્સવ ક્યારે ઉજવવામાં આવે, તો આપણા શહેરની અંદર, તાલુકાની અંદર, જિલ્લાની અંદર જુલાઈ મહિનો આવે ત્યારે વન મહોત્સવ ઉજવવામાં આવતો હોય. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 16 સપ્ટેમ્બર. તો ફરીવાર અગત્યના દિવસો: 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. વિશ્વ ઓઝોન દિવસ. આ વાત છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.